નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સેમિકન્ડક્ટર ઉદ્યોગોને લઈ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનું જે નક્કી કર્યું છે અને એને અનુસંધાને રૂપિયા 75,000 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 75,000 કરોડ રૂપિયાનું જે પેકેજ આપેલું છે એને કારણે દેશમાં આજે કુલ 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે। પરંતુ ભારતમાં પણ ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બને એ માટે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી અને એને કારણે ગુજરાતમાં આજે દેશના 5માંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે। એ પૈકી સાણંદ ખાતે જે 3 પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે એમાં માઇક્રોન ટેકનોલોજી જે છે એ 22,516 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ત્યાં પ્લાન્ટની સ્થાપના પ્રગતિમાં છે। બીજો પ્લાન્ટ સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ એ 7,584 કરોડ રૂપિયાને ખર્ચે એ પ્લાન્ટ પણ પ્રગતિમાં છે અને ત્રીજો પ્લાન્ટ છે એ કેન્સ સેમી પ્રાઇવેટ લિમિટેડ 3,307 કરોડ રૂપિયાને ખર્ચે એ પણ પ્લાન્ટ પ્રગતિમાં છે। એ ઉપરાંત ધોલેરા ખાતે દેશનો સૌથી મોટો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ બાંધી રહ્યું છે અને એમાં 91,526 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું છે। આ રીતે કુલ રાજ્યની અંદર સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં જ 1,24,933 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ સાથે આ જે 4 ઉદ્યોગો છે એ દેશમાં સૌથી વધારેમાં વધારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે મૂડીરોકાણ ધરાવતા પ્લાન્ટ બનવાના છે અને એ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત છે એ વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે। એ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું।